લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સરહદના છેવાડાના પ્રથમ 24 ગામોમાં મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર દ્વારા સરહદી વિસ્તારના ગામોમાં મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના સરહદી વિસ્તારને ભારતનો પશ્ચિમી છેવાડો કહેવામાં આવે છે. તેના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા ના હોય તો એવામાં સરહદી વિસ્તારમાં કામ કરતા નામાંકિત એકમાત્ર સંસ્થા શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર શિક્ષણ સાથે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિના અવનવા કાર્યક્રમ યોજી પોતાની સેવાની સુવાસ ફેલાવતી હોય છે. ત્યારે આ સંસ્થા દ્વારા એક અલગ પ્રકારનો મેગા હેલ્થ આરોગ્ય ચેકઅપ કેમ્પનું 23/2/2025ના રોજ સરહદના પ્રથમ 24 ગામોમાં મેગા હેલ્થ કેમ્પનું એક સાથે આયોજન કરવામાં આવેલ. શ્રી કૃષ્ણા નર્સિંગ કોલેજના 500થી વધુ વિદ્યાર્થીઓ અને 50 ફેકલ્ટીની 24 ટીમો, જેમાં દરેક ટીમમાં ડોક્ટર સહિત લેબ ટેકનિશિયન સહિતની ટીમ દ્વારા બ્લડ પ્રેશર, સુગર ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, બોડી માસ ઇન્ડેક્સ સહિતનું હેલ્થ ચેકઅપ કરી શકાય. અવનવા રોગોની જાણકારી તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવા લોકોને વધુને વધુ માહિતી પૂરી પાડી આરોગ્ય વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટી સરતનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સીમાવર્તી લોકોમાં આરોગ્યની જાગૃતતા આવે તે હેતુ પાણી પહેલા પાળ બાંધવી, પોતાના શરીરના આરોગ્યની ચકાસણી કરવી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ મેળવે તેવું હેતુસહ બોર્ડરના છેલ્લા 24 ગામોના આ વિસ્તારમાં આવા પ્રોગ્રામનું આયોજન પ્રથમ વખત થયું હતું, જ્યાં હજારો લોકોએ તેમજ બાળકોએ આરોગ્ય ચકાસણી કરાવી હતી. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. આજે શ્રી કૃષ્ણા નર્સિંગ ભાભર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તે ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે. ગામ લોકોએ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે લાભ મળ્યો અને ચેકઅપ પણ ખૂબ જ સરસ સારું છે અને સચોટ નિદાન છે. જે અમારી જનરલ પ્રાથમિક શાળાની અંદર આરોગ્ય કેમ્પ શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ તરફથી રાખવામાં આવ્યો તે બદલ અમારા ગામના મોટાભાગના લોકોએ એમાં લાભ લીધો. સાથે સાથે મારી શાળાના તમામ બાળકો પર પોતાના બ્લડ ગ્રુપ વિશે માહિતગાર થયા, એમને રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને ખરેખર બહુ સરસ મજાનું આયોજન કેમ્પનું કરવામાં આવ્યું છે. બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર દ્વારા વાવ અને સોયગામના સરહદી 24 ગામોમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં આ વિસ્તારના લોકોમાં બીપી, ડાયાબિટીસ જેવા રોગોની આરોગ્ય તપાસણી કરી અને લોકોને આરોગ્ય વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. કૃષ્ણા સ્ટુડન્ટ નર્સિંગના સ્ટુડન્ટ દ્વારા ગામમાં જઈને લોકોને અવેરનેસ પણ કર્યા અને જે પણ કેમ્પમાં આવ્યા એમની પણ તપાસણી કરી અને સરસ મજાનું આયોજન કર્યું છે. હું પણ આરોગ્ય વિભાગમાં નોકરી કરું છું, છતાં પણ આ વિસ્તારના જે કેમ્પમાં હું પણ મારી ફરજના ભાગરૂપે સેવા માટે હું આવ્યો છું. सबको मेरा नमस्ते. Shri Krishna Institute of Nursing is organized largest medical camp at 24 villages of border area, and where more than 500 students have been participated in this medical camp, and more than 50 faculties have been participated in medical camp, and to make this camp a successful one. And we can see that there are many people who come for a checkup, such as sugar test, blood pressure, body mass index, then general consultation services. ભાઈ ભાભરની કોલેજ નર્સિંગ દ્વારા અમારા ગામમાં કેમ્પ રાખવામાં આવ્યો હતો. અમને બધાને ખબર નહોતી બ્લડ ગ્રુપ એટલે શું. બ્લડ ગ્રુપ અમે પહેલી વાર જ કરાવ્યું હતું અને તે નર્સિંગ લોકો પણ વહેલા આવી ગયા હતા. ખૂબ ખૂબ આભાર. જીહાભાઈ પંડ્યા, મુખ્ય શિક્ષક ચંદનની પ્રાથમિક શાળા. આજ રોજ 30 તારીખના રોજ આપણે ભાભરથી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેજ તરફથી અહીં નિઃશુલ્ક મફત સેવાનું સરસ મજાનું કામ કરવામાં આવ્યું છે. તમામ ગામ લોકોએ આની અંદર લાભ લીધો છે. મારા બાળકોએ પણ લાભ લીધો છે, મેં ખુદે પણ લાભ લીધો છે અને હજી પણ ઘણા બધા ગામ લોકો ખેતરે રહેશે એ લોકો અહીં આવીને એમનો લાભ લેશે. સરસ મજાનું આપણું આયોજન અમને ખૂબ બધા આનંદ થયો, દિલખુશથી ખરેખર આનંદ થયો અને આ રીતે આપ સેવા આપતા રહો એવી મારી અપેક્ષા. મારા નમસ્કાર, મારું નામ જીજ્ઞા રાઠોડ છે. અમે શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે આયોજિત કરવામાં આવ્યો હતો જે મેગા હેલ્થ કેમ્પ, તેમાં માસરી ગામમાં જે આયોજિત થયો તેમાં બહોળા વિસ્તારમાં લોકો આવ્યા અને તેમણે અમને બહુ સાથ સહકાર આપ્યો. અને હું અમારા ગ્રુપ તરફથી અને શ્રી કૃષ્ણા ફેમિલી તરફથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કરીશ.
ફ્રોમ શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ બાબર. આજ હું ચોથા નેસડા ગામમાં આવ્યો છું. શાના માટે આવ્યો છું તો કે હેલ્થ રિલેટેડ એક કેમ્પ કરવામાં આવ્યો, એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું. હેલ્થની અંદર શું છે કે ગામના છેવાડાનું ગામ છે, એની અંદર હેલ્થની અંદર શું કેવા રોગો આવે છે અને એનું નિરીક્ષણ કરવાનું અને એમની હેલ્થનું ચેકઅપ કરવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ વતીથી અમે 25 જણાની અમારી ટીમ દ્વારા એ આખા ગામનું સર્વે કરીને એમની હેલ્થનું ચેકઅપ કરવામાં આવેલું છે આજે રોજ. ભાભર દ્વારા અમારા સરહદના ગામડાઓમાં એક આરોગ્ય ચેકઅપનો કાર્યક્રમ રાખ્યો છે. એ આરોગ્ય ચેકઅપ કરાવવા માટે અમારા ગામડાઓમાંથી ખૂબ બહોળી સંખ્યામાં લોકો આવ્યા હતા અને એનો લાભ લીધો હતો. આ કોલેજના જે નર્સિંગના સ્ટુડન્ટ છે એ લોકોએ ખૂબ સારી રીતે અમારા ગામડાના લોકોના બ્લડ ગ્રુપ છે, એની બીપી છે, એ બધી વિવિધ પ્રકારની ચકાસણી કરી હતી. ગામ લોકોને પણ ખૂબ મજા આવી અને એમને ઘરે આંગણે પોતાના ઘરે બેઠા આ વિવિધ આરોગ્યની ચકાસણી થઈ. એના માટે અમે કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ભાભરનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમારા કુંડાળિયા, રાગા નેસડા, બરડવી, ચોથા નેસડા, રાછેણા આ બધા ગામોમાં આ ટીમ દ્વારા અત્યારે 4:30-5 વાગ્યા સુધી આ કાર્યક્રમ સતત ચાલુ રહ્યો છે અને અત્યારે પણ ખૂબ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ એનો લાભ લીધો છે. मेरा नाम ऋषि उपाध्याय है. मैं श्री कृष्णा इंस्टीट्यूट ऑफ नर्सिंग बाबर के अंदर ऐसा एचओडी काम कर रहा हूँ. हमने आज यहाँ पे 24 गांवों के अंदर नाडाबेट के जो नज़दीक जो गांव है वहाँ पे हमने हेल्थ कैंप का आयोजन किया है. जिस हेल्थ कैंप के अंदर हमारे कॉलेज के बहुत सारे स्टूडेंट ने पार्टिसिपेशन किया है. साथ में हमारे कॉलेज के 50 जो फैकल्टी हैं अलग अलग विलेजेस के अंदर हेल्थ कैंप का आयोजन के लिए कार्यरत है, जिसके अंदर हम लोगों का ब्लड प्रेशर, पल्स, टेम्परेचर, हाइट, वेट, उनका ब्लड ग्रुप और आरबी रैंडम ब्लड शुगर चेक कर रहे हैं, जिससे लोगों को उनके हेल्थ के बारे में अवेयरनेस होगी और साथ साथ में उनको काउंसलिंग भी दे रहे हैं, जिसके अंदर उनको शारीरिक स्वच्छता के बारे में, सब्सटेंस एब्यूज़ के बारे में और फिर क्या क्या हमको करना है जिससे हमारा हेल्थ अच्छे से मेंटेन हो, उसके बारे में हमको जानकारी प्रदान कर रहे हैं, जिससे लोगों को हेल्थ के बारे में अवेयरनेस प्रोवाइड होगी और उनको समझ में आएगा कि हमको क्या करना चाहिए और क्या नहीं करना चाहिए. जिसके लिए मैं हमारे कॉलेज के सभी ट्रस्टीगण, डायरेक्टर सर सबका धन्यवाद करता हूँ. उन्होंने इतने बड़े कैंप का आयोजन किया जिससे लोगों को बहुत सारा लाभ मिल रहा है, उनको हेल्थ के बारे में अवेयरनेस प्रोवाइड हो रही है. थैंक यू वेरी मच. कार्यक्रम विषय तो હું શું કહું, અમારા એવા ટ્રસ્ટી અમારા પુરુષોત્તમ ભાઈ સર એમના અને અમારા પ્રિન્સિપલ સર જીબી વર્ગીસ સર હેઠળ જે આ જે કાર્યક્રમ 24 ગામો હેઠળ કર્યો તેમાં મને નવો એક્સપિરિયન્સ લેવાનો અનુભવ થયો, એક્સપિરિયન્સ મળ્યો અને નવું મેં શીખ્યા કે કમ્યુનિટી આવા પછાત વર્ગમાં કે કેવી રીતે આપણે મેનેજ કરવું અને વસ્તીને કે પબ્લિકને કેવી રીતે આપણે હેન્ડલ કરવી, કે કેવી રીતે એમની સિચ્યુએશન પ્રમાણે આપણે સમજીને અને અલગ અલગ તેઓની ચકાસણી કરી, જેમ કે બ્લડ ગ્રુપ ચેક કર્યું, બીપી ચેક કર્યું, પછી હાઇટ, વેઇટ અલગ અલગ એવી કરીને તેમને સારો રાખ. શું નામ આપનું? મારું નામ છે રબારી જામાભાઈ અમીરભાઈ. દેસાઈ આકાશભાઈ કાનજીભાઈ, ગામ જલોયા. અહીં શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ બાબર હેલ્થ કેમ્પનું આયોજન કર્યું હતું, જે આસપાસના 24 ગામોમાં હેલ્થ કેમ્પનું આયોજન કર્યું છે, જેના દ્વારા પછાત વિસ્તારોમાં લોકોને હેલ્થ વિશે જાણકારી મળે છે. તેમને જાણ થાય છે કે હેલ્થમાં કેવી કેવી બાબતોનો સમાવેશ થાય છે, જેમનાથી બેઝિક હેલ્થ કેમ્પ અમને પ્રોવાઈડ કરી હોવાથી તેમને એ મફતમાં ઉપલબ્ધ થઈ છે, જેથી તેમને પણ એનાથી પણ બહુ જ મદદ મળી છે. પછાત વિસ્તારોમાં મોટે ભાગે લોકોને હેલ્થ વિશે કોઈ જ જાણકારી હોતી નથી. આ હેલ્થ કેમ્પથી એમને એના વિશે પણ જાણકારી મળી છે. શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટની જેમ બીજી સંસ્થાઓએ પણ આવી હેલ્થ કેમ્પનું આયોજન કરીને પછાત વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા જોઈએ. આનાથી બીજા લોકોને પણ બહુ હેલ્પ મળી રહી છે. મેં પણ મારું હેલ્થ ચેકઅપ કરાવ્યું છે, જેથી કરીને મને પણ બહુ હેલ્પ મળી છે. મને પણ ખબર પડી કે આના સિવાય પણ આવી બાબતોનો હેલ્થ ચેકઅપમાં સમાવેશ થાય છે. બેઝિક હેલ્થ ચેકઅપથી અહીંયાના લોકોને પણ બહુ ફાયદો થયો છે. અમારા ગામ જલોયા સિવાય જે બોર્ડર ઉપર છેલ્લું ગામ છે તેમાં અને બીજા આજુબાજુના 24 ગામોમાં પણ આવી રીતે હેલ્થ ચેકઅપ કેમ્પનું શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ બાબર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા લોકોને ખૂબ જ હેલ્પ મળે છે. ધન્યવાદ.